નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાર્તા ઘણી લાંબી છે પણ એટલી જ સારી છે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. સૂરજની પહેલી કિરણ તે ગામમાં પર પડી, જે ગામમાં રામ કરીને એક યુવાન રહેતો હતો. તે ગામમાં પક્ષીઓનો કલવર થઈ રહ્યો હતો. કુકડાઓનો અવાજ થમવાનું નામ જ લેતા ન હતા, જાણે કે હજુ કોઈ ગામના સૂઈ રહ્યું હોય. ગામને પાદરમાં આવેલી નદીના વહેણ ખળખળ વહેવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જંગલમાંથી આવતી નદી ઉનાળામાં વહેતી હતી. ગામડાના ખેડૂતો ખેતર જવા નીકળી પડ્યા હતા, પણ હજી રામ ઉઠ્યો ન હતો. રામ એટલે એક સંસ્કારી અને સુશીલ 25 વર્ષનો યુવાન, જે તેમની બા સાથે રહેતો અને ખેત કામ કરી તેમનું ગુજરાન ચલાવતો. સવાર તો થઈ ગયું હતું. બાએ જોયું રામ હજી કેમ જાગ્યો નથી. તરત તેના ઓરડામાં જઈ સાથ કર્યો. રામ, ઓ બેટા રામ, બેટા ખેતર જવાનું મોડું થશે, જલ્દી ઉઠી જા. જો સૂરજ માથે આવવા લાગ્યો છે, ખેતર ઘણું કામ કરવાનું. ઓરડામાંથી અવાજ આવ્યો, બા, હું ઉઠી ગયો છું, તું પાણી ગરમ કરવા મૂકી દે. આળસ મળી રામ ઊભો થયો ને મોં ધોઈ બળદને નીણ નાખી. રસોડામાં જઈ રામ બા સાથે વાતો કરવા લાગ્યો. જોને બા, આજે કેટલું મોડું થઈ ગયું, તારે મને વહેલો જગાડવો જોઈતો હતો. આવી રીતે મોડો ખેતર જતો રહીશ તો ખેતરનું કામ અધૂરું રહેશે ને. વાવણી આવીને ઊભી રહેશે તો ખેતરમાં શું ઉગાડીશું? ચૂલામાં બળતણ નાખતી બા બોલી, બેટા, હવે મારી ઉંમર થઈ, બહુ થાકી જાઉં છું, એટલે સવારે વહેલી ઊંઘ પણ ઉઠતી નથી, અને હવે મારાથી કામ પણ થતું નથી. મારા છેલ્લા અબડખા છે કે મારી વહુ આવે એટલે મારે ભોરો. બાના આંખમાંથી બે આંસુ સરી પડ્યા. બાની આંખમાંથી આંસુ લૂછીને રામ બોલ્યો, ભલે બા, કોઈ સારી છોકરી ગોતો એટલે જટ હું પરણી જાઉં, ને તમે નિરાતે ભજન કરજો અને માળા ફેરવતા રહેજો. બાએ રામને ગળે લગાડી કહ્યું, બેટા, હવે તું ખેતર જા, નહીં તો સુરત દાદા માથે આવીને ઉભા રહેશે. રામ બાની રજા લઈ બળદને ગાડી જોતરિયાને ગાડામણા બેસીને ગાડું બંકાળ્યું. બહાર નીકળતા બાજુમાં રહેતા રસીદાબહેન ઊભા હતા. રામની નજર તેની સામે ગઈ ને બોલ્યા, જય શ્રી કૃષ્ણ રસીદા માસી, જય શ્રી કૃષ્ણ રામ બેટા. રામ બળદને હંકાર્યો ને ગાડું ચાલવા લાગ્યું. ગામ બહાર નીકળતા નદી આવી એટલે થોડી વાર ગાડું થોભી. ખળખળ વહેતા પાણીને બે ગઢે રામ જોઈ રહ્યો. ત્યાં સવારમાં બળદે નદીનું પાણી પીધું. બળદને પણ ટેવ પડી ગઈ હતી ખેતર જતી વખતે નદીનું પાણી પીવાની. બળદે પાણી પી રહ્યા ને પછી ગાડું ખેતરના કેડે ચડ્યું એટલે રામ સવારના પ્રભાતિયા ગાવા લાગ્યો, એ જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તું જ વિના કોણ જાશે. તે નવ યુવાન રામ ખેતર આવ્યો એટલે કામે લાગી ગયો. જોશીલો યુવાન એટલે જોત જોતામાં તો બધું કામ પાર પાડવા લાગ્યો. બપોર થયા તો જાણે આખો દિવસનું કામ બપોર સુધીમાં તો કરી નાખ્યું. સૂરજ બરોબર માથા પર આવી ગયો હતો ને ભૂખને કારણે રામ ગામના રસ્તા તરફ નજર માંડી રહ્યો હતો. ત્યાં બાને આવતા જોયા એટલે કામ બંધ કર્યું, પણ બાથી તે ઘણો દૂર હતો. બાએ ભાતને નીચે રાખી સાથ કર્યો, બેટા રામ, ઓ બેટા રામ, પેલા જમી લે પછી કામ કરજે. જો સુરત દાદો માથે આવ્યા, આ તાપમાં તને ભૂખ પણ લાગી હશે, જલ્દી આવ. ત્યાંથી દૂરથી રામે અવાજ કર્યો, એ આવ્યો બા. રામ ત્યાં આવીને કુંડીમાં હાથ મોં ધોયા ને બા પાસે બેસી ગયો. બાએ બાજુના ખેતરવાળા અબ્દુલભાઈને પણ સાથ કર્યો. ઓ અબ્દુલભાઈ, ઓ અબ્દુલભાઈ એટલે પાડોશી રસીદાબહેનના પતિ રહ્યા. તે મુસ્લિમ પણ રામના પરિવાર સાથે એટલા ભળી ગયા કે બંને પરિવાર જાણે એક જ પરિવારના હોય તેવું લાગે. અબ્દુલભાઈ આવ્યા નહીં એટલે ફરી બાએ સાથ પાડ્યો, ઓ અબ્દુલભાઈ, અમે ભાત ખોલી રહ્યા છીએ, તમે આવો એટલે સાથે જમીએ. સાથ સંભળાયો એટલે અબ્દુલભાઈ કામ મૂકીને રામની ખેતર બાજુ નીકળી પડ્યા. ઘાસનો ભારો લઈ અબ્દુલભાઈ અને તેની દીકરી જરીન સામેથી આવી રહ્યા હતા. આવીને કુંડીમાં હાથ મોં ધોયા. બધા જમવા બેસ્યા. રામ બા સાથે બોલ્યો, લો બા, હવે મને ખવડાવો. અબ્દુલભાઈએ રામના માથા પર હાથ મૂકી કહેવા લાગ્યા, હજુ બાના હાથેથી ખાવાનું
હવે તો જાતે ખા. બાએ હેઠથી રામના માથા પર હાથ મૂકીને કહ્યું, તું હજી મારો નાનો લાડકો છે. અબ્દુલ ચાચા, હું મારા બા માટે તો નાનું જ કહેવાય. બા, મોડું થાય છે અને ભૂખથી રહેવાતું નથી. જટ તું મને ખવડાવ. બાએ ભાત છોડ્યું. બાજરાનો રોટલો, અડદની દાળ ને ડુંગળીનો દડો હતો, પણ ભૂખ એટલી લાગી હતી, બધા પાકમાંથી ભાવતું લેવા લાગ્યા. બાએ બાજરાનો ટુકડો દાળમાં બોળી રામના મોંમાં મૂક્યો. બા રામને ખવડાવતી ગઈ ને પોતે પણ ખાતી ગઈ. છલકતો હતો આ મા દીકરાનો પ્રેમ. શબ્દો પણ ઘટે તેના વિશે વાત કરતા આ તો પ્રેમનો દરિયો. જો ભાગ્યમાં હોય તો ડૂબકી લાગે. રામને માનો પ્રેમ એટલે જાણે કૃષ્ણ અને યશોદા મૈયા જમતા જમતા બાના આંખમાંથી આંસુ દળદળ વહેવા લાગ્યા, જાણે ગંગા અને જમુના વહેતી થઈ. રામે બાની સામે જોયું. બા, તું શું કામ રડે છે? હું છું ને, તું ચિંતા ન કર, બધું સારાવાના થઈ જશે. ચિંતા તો થાય ને બેટા, તું હવે 25 વર્ષનો થયો. જો તારા બાપુ જીવતા હોત તો તને ક્યારનો પરણાવી દીધો હોત. બા, તું જમી લે. જે મારા ભગવાને ધાર્યું હશે તે થશે. તું ચિંતા છોડી ભગવાનનું રટણ કર. બેટા રામ, હવેથી મારાથી કામ થતું નથી, એટલે તને કહું છું. સારું, તું કે છો તો ચિંતા નહીં કરું. બસ આજે મારા ભાઈને સંદેશો મોકલું છું કે મારા રામ માટે કોઈ સારી છોકરી ધ્યાનમાં રાખે. બધા જમીને ઊભા થયા. અબ્દુલભાઈ અને તેમની દીકરી ને ખેતરમાં ઘણું કામ પડ્યું હતું, એટલે તે રામ સાથે આરામ કર્યો નહીં ને તે તેમના ખેતર તરફ નીકળ્યા. અને રામ પછેડી પાથરી લાંબો થયો ને બા પાસરડી માટે થોડી નીંદ લઈ ઘર તરફ જવા નીકળ્યા. બધું કામ પતાવી રામ પણ ઘરે આવી ગયો. બીજી સવારે રામ વહેલો જાગી ગયો હતો. બળદગાડું જોડી ખેતર તરફ રવાના થયો. રસ્તામાં આવતી નદી પાસે ગાડું થોડી વાર માટે થોભ્યું. બળદ પાણી પીવા લાગ્યા. રામની નજર આજુબાજુ ફરવા લાગી. સવારનો માહોલ હતો એટલે લોકોની અવર જવર પણ બહુ હતી. નહીં, જે દેખાઈ રહ્યા હતા તે બળદ ગાડું લઈ જઈ રહ્યા હતા. રામની નજર એક બાજુ પડી. તેને તરફ જોયું તો એક રૂપના અંબાળ જેવી એક સુંદર કન્યા કપડાં ધોઈ રહી હતી. તે રૂપ જોઈ રામ તો ખોવાઈ ગયો. બે ઘડી તો રામ તેને જોઈ રહ્યો. રામની નજર ત્યાંથી હટતી ન હતી. ત્યાં તે કન્યાએ રામ સામે જોયું. થોડી વાર બંનેની આંખો મળી, પણ બળદ તેની જાણે ચાલવા લાગ્યા. એટલે રામે રસ્તા તરફ ધ્યાન કર્યું ને પ્રભાતિયા ગાતો ગાતો ખેતર તરફ આગળ વધ્યો. રામ ખેતરમાં આવી નિંદણ કરવા લાગ્યો, પણ તે કન્યાનો ચહેરો રામની સામે આવી જતો હતો. પહેલી વાર તે આવી સુંદર કન્યા જોઈ હતી અને તે પણ બહુ નજીકથી, એટલે તેને વિચારમાં ના નિંદણ કામ પણ ભૂલી ગયો. બાજુમાંથી જરીન આ બધું દૂરથી જોઈ રહી હતી. થોડી વાર લાગ્યું તેને કે થાક્યો હશે, પણ પછી ખબર પડી કે તે વિચારોમાં ખોવાયેલો છે. એટલે તે ત્યાં રામ પાસે આવી અને જોયું તો રામ ખોવાયેલો હતો. એટલે જરીન બોલી, રામભાઈ, ઓ રામભાઈ, ક્યાં ખોવાઈ ગયા છો? કોઈક સપનામાં તો નથી ને આવતી? ને જાગીને જોયું તો જરીનનો અવાજ હતો. ના ના જરીનભાઈ, બસ આમ જ તડકો છે એટલે થોડો આરામ કરી રહ્યો હતો. હસતી હસતી જરીન બોલો, જો ભાભી મરી જાય તો મને કે, જો મારે તમારી જાનમાં આવવું છે અને મારા જેવું કંઈ કામ હોય તો કહેજો. તમારી બહેન હંમેશા તમારી સાથે જ ઊભી રહેશે. સારું રામભાઈ, હવે કામ કરો, નહીં તો બપોર થઈ જશે. હું પણ જાઉં ને ખેતરમાં કામ કરું, નહીં તો અબુ પણ મને ઠપકો આપશે કે શું આમ તેમ રખડ્યા કરે છે. રાતે રામને ઊંઘ આવી રહી ન હતી. હંમેશા તેની નજર સામે તે કન્યા આવી જતી હતી, પણ આમ તેમ પડકા ભરીને થોડી ઊંઘ આવી અને સવાર 5 વાગી ગયા એટલે ઉઠી ગયો. બા હજુ સૂઈ રહ્યા હતા. ખબર નહીં આજે રામ બાને કહેવા વગર નાહીને તૈયાર થઈ ગયો. ત્યાં બા જાગી ગયા ને જોયું તો રામ તૈયાર થઈને બળદને નીર નાખી રહ્યો હતો. બાને થોડી નવાઈ લાગી એટલે કહ્યું, આજે મારી પહેલા ઉઠી ગયો રામ. આ બા, ખેતર ઘણું કામ છે ને, બપોરે તડકા પણ બધું પડવા લાગ્યા છે. જો વહેલો જાવ તો ઠામ પોરે કામ ઉકલે, ખેતીનું કામ જલ્દી પૂરું થઈ જાય. સારું બેટા, હું તારા માટે નાસ્તો બનાવી આપું. ત્યાં તું વાછરડીને પાણી આપી થોડો ઘાસચારો નાખ. નાસ્તો કરી રામે ગાડું જોતર્યું. જાપા બહાર નીકળતા રસીદા બહેન
આંગળું વાળી રહ્યા હતા. તેને જય શ્રી કૃષ્ણ કહી ગાડું નદી તરફ હંકાર્યું. રામને વિચાર આવ્યો કે કદાચ તે કન્યાના ફરી દર્શન થઈ જાય. તે આ ગામની તો નથી, તો કઈ ગામની હશે? અહીં કોણ હશે તેનો? આવા વિચારો આવી રહ્યા હતા. ત્યાં નદી આવી. નદીમાં ગાડું ઊભું રહ્યું ને બળદ પાણી પીવા લાગ્યા. બળદની બાજુમાં પેલી કન્યા કપડાં ધોઈ રહી હતી. રામનું આવી રીતે ગાડું પાસે ઊભું રાખવું આ જોઈ પેલી કન્યા રામ સામે જોઈ થોડી હસી. રામને થોડી શરમ અને નવાઈ લાગી. ખબર નહીં અજાણી કન્યા સાથે ક્યારે રામે વાત કરી ન હતી, પણ અહીં તો તેની હિંમત આવી ગઈ. એટલે રામ બોલ્યો, કેમ હસો છો મારા પર? હસતા હસતા તે કન્યા બોલી, હું તમારા પર નથી હસતી, હું આ બળદ પર હસું છું. આજે કાળિયાની જગ્યાએ ધોળ્યો છે એટલે. રામ માથું ખંજવાળતા બોલ્યો, એ હું ઉતાવળમાં ભૂલી ગયો એટલે. ભલા ઉતાવળ છે નહીં તમને જોવાની? તે કન્યા થોડી શરમાઈ ગઈ. તે રામના ચહેરા પર સ્મિત આવ્યું. તે કન્યા આગળ તે કંઈ બોલી શકી નહીં ને તે માથું નીચે રાખી કપડાં ધોવા લાગી. ને રામ પ્રભાતિયા ગાતો ગાતો ખેતર તરફ આગળ વધ્યો. તે કન્યા રામ દૂર નીકળી જાય ત્યાં સુધી તેને ક્યારેક ક્યારેક નિહાળતી રહી. રામ ખેતર તો પહોંચી ગયો, પણ કામ કરવાનું મન થતું ન હતું. થોડું આ કામ કરે, થોડી વાર પેલું કામ કરે, એમ કરી બપોર માંડ પડ્યા. ત્યાં બા ભાત લઈને આવ્યા. સાથ કર્યો એટલે રામ આવ્યો ને હાથ મોં ધોઈ બાને વહાલ કરવા લાગ્યો. રામ થોડું ખાધું ત્યાં હાથ ધોવા લાગ્યો. બાએ પૂછ્યું, કેમ રામ, તું પૂરું જમ્યો નહીં? બા, મને ભૂખ ન હતી એટલે મારાથી બહુ ન ભાવ્યું. થોડું બચ્યું ભોજન ત્યાં ઝાડને લટકાવી મૂક્યું અને ઘરે હતી વખતે કહ્યું, બેટા રામ ભૂખ લાગે તો થોડું ખાઈ લેજે. એમ કહી બા ઘર તરફ ચાલતા ગયા. રામ સૂરજ આથમવાની રાહ જોઈ રહ્યો હતો. માંડ માંડ સૂરજ આથમ્યો એટલે ગાડું જોડી ઘરે પાછો ફર્યો. સવાર થવાની રાહમાં રામને રાત્રે ઊંઘ પણ નથી આવતી. આમ તેમ કરી સવાર કર્યું. સવારે બહુ ઉતાવળમાં ઝરઝર કામ કરવા લાગ્યો. બાને ખબર પડી આજે રામ કેમ ઉતાવળ કરે છે. બાએ પૂછ્યું, બેટા આજે તો વહેલો ઉઠ્યો છે તો આમ ઉતાવળ કેમ કરે છે? હસતા ચહેરે બોલ્યો, બસ બા એમ. ગાડું જોડી ડેલી બહાર નીકળ્યો એટલે જરીને કહ્યું, ભાઈ જય શ્રી કૃષ્ણ, કાલે તો કામમાં મન ન હતું, આજે બહુ ઉતાવળ કરો છો, કઈ નવું તો નથી ને? ના ના બેન, બસ વહેલો જઈશ તો કામ વહેલું પૂરું થશે. સારું બેન, હું જાઉં છું. થોભો ભાઈ, મારે તમારી હારે આવવું છે. મારે મોડું થઈ ગયું ને બાપુ વહેલા નીકળી ગયા ને હું રહી ગઈ. હવે જો ચાલીને જઈશ તો બપોર થઈ જશે એટલે મને સાથે લઈ જશો. જરીન આજે નહીં, આજે મારે ઉતાવળ છે ને કામ પહેલા ખેતર જવાનું છે. સારું જરીન, હું નીકળું છું. જરીન કઈ બોલી શકી નહીં ને રામે ગાડું હંકાર્યું ને ખેતર તરફ રવાના કર્યું. દૂરથી રામને નદી દેખાય એટલે ઊભો થઈ જોવા લાગ્યો તે કન્યા છે કે નહીં. ગાડું નદી પાસે પહોંચ્યું ને ઊભું રાખ્યું. તે કન્યા પણ તેની રાહ જોતી હાય તેની સામું જોઈ રહી. રામ બોલ્યો, મારું નામ રામ છે, તમારું નામ? મારું નામ રાધા છે, હું બાજુના ગામમાં રહું છું, હું અહીં શાંતિભાઈને ત્યાં આવી છું. રામે રાધા સામે સ્માઇલ કરી અને તેમના ઘરે ચા પીવાનું આમંત્રણ આપ્યું. રાધાએ માથું હલાવી હા પાડી. ત્યાં રાધા બોલી, તમે હવે અહીંથી જાઓ, નહીં તો કોઈ આવશે તો જોઈ જશે. રામે આજુબાજુ નજર કરી અને ગાડું ખેતર તરફ રવાના કર્યું. ખેતરમાં રામ પહોંચ્યો ને 2 દિવસનું કામ 1 દિવસમાં પૂરું કરી ઘરે આવે છે. થોડો થાક્યો હતો પણ રાધાના સપના ઊંઘ આવવા દેતા ન હતા. બીજે દિવસે સવારે ખેતર જવા રામ નીકળ્યો. નદી કિનારે રાધા કપડાં ધોઈ રહી હતી. બાજુમાં જય શ્રી કૃષ્ણ કહી રામે વાત કરવાનું શરૂ કર્યું. તમે આજે મારા ઘરે ચા પીવા આવશો ને? રામ સામે થોડી હસી ને હા પાડી. તમે વહેલા ઘરે આવતા રહેજો. મારે તો આજે ખેતર જવાનું મન ન હતું, પણ વાછરડા માટે ઘાસ લાવવાનું છે એટલે જવું પડે તેમ છે. પણ આ ગયો ને આ આવ્યો કઈ ગાડું ખેતર તરફ રવાના કર્યું. જતા જતા રાધાને કહેતો ગયો, હું બપોર પછી તમારી રાહ જોઈશ. ઘાસ કાપી ઝટપટ રામ ઘરે આવ્યો.
સવારે બાને કહીને ગયો હતો, હું બપોરે આવતો રહીશ. એટલે રામને જોઈ ચૂલો ચગાવ્યો. હાથ મોં ધોઈ રામ બાની પાસે રસોડામાં બેસી ગયો. બેટા, બહુ ભૂખ લાગી છે, બહુ કામ કર્યું લાગે છે ખેતરમાં. એમ રામ સામે નજર કરી બા બોલ્યા, હા બા, બહુ ભૂખ લાગી છે, થોડી વાર રાહ જો, પેલો રોટલો ઉતારીને આપું. બેટા રામ, બા એક વાત કહું. એમ રામે કહ્યું, બોલ રામ, શું વાત છે? આમ મનમાં કેમ મલકે છે? કઈક ખુશીના સમાચાર તો નથી ને? બેટા, કઈ નહીં. બા, પેલા શાંતિભાઈને ત્યાં મહેમાન આવ્યા છે, તે આપણે ત્યાં ચા પીવા આવવાના છે. તે પહેલી વાર ચા પીવા આવી રહ્યા છે, તો કડક મીઠી ચા બનાવીને પીવડાવજે. હો બા. ભલે બેટા, આવે મહેમાન. આમ પણ તારા મામા ગયા પછી કોઈ મહેમાન પણ આવ્યું નથી. હું એમ માનીશ કોઈ ખાસ મહેમાન આવ્યા છે. તું ચિંતા ન કર, હું તેને આંગળી ઊભી રહે તેવી ચા પીવડાવી. રોટલા ને દાળ ભરપેટ જમીને રામ ઘરની બહાર લીમડા નીચે ખાટલો ઢાળીને આરામ કરવા લાગ્યો. કોઈકની વાટ જોવાતી હોય તેમાં ઊંઘ ક્યાંથી આવે? નીચે પડેલા લીમડાના પાન વીણીને ગણવા લાગ્યો, તો ક્યારેક લીમડાની લીલી છાયા નિહાળતો વિચારમાં ખોવાઈ ગયો ને રાધાના સપના પણ જોવા લાગ્યો. ઊંઘ તો આવી નહીં, પણ આમ તેમ કરી થોડો સમય પસાર કર્યો ને પછી બા પાસે બેસીને રામ રાધાની રાહ જોઈ રહ્યો. બા સમજી ગયા, મહેમાન કોઈ ખાસ હોવા જોઈએ, નહીં તો મારો દીકરો રામ આવી રીતે કોઈની રાહ ન જુએ. બા એ રામના ચહેરા પર નજર કરી તો રામના ચહેરામાં ખુશીથી મહેકી રહ્યો હતો. ઘણા સમય પછી આજે રામ ખુશ દેખાઈ રહ્યો હતો. બાના ચહેરા પર પણ ખુશી છવાય. ત્યાં ડેલીએ કોઈ આવ્યું ને ડેલીની સાંકળ ખખડાવી. દોડીને રામ ડેલીએ ગયો. ડેલી ખોલી તો રાધા અને તેની સાથે શાંતિભાઈની દીકરી રૂપલ હતા. પણ ધ્યાન તો રામનું રાધા પર હતું. આજે રાધાએ ભાત ભરેલી ચણિયા ચોળી પહેરેલી હતી. કપાળે નાની બિંદી હતી. હાથમાં લાલ પેડી બંગડી હતી. જાણે કોઈ અપસરા હોય તેમ ઝાંઝરના રણકાર સાથે પગલા ભરતી ઘરમાં દાખલ થઈ. રામની નજર રાધા પરથી હટતી ન હતી. બાએ જોયું તો રામ રાધાના રૂપમાં ખોવાઈ ગયો હતો. ભાનમાંથી બહાર લાવવા બાએ કહ્યું, બેટા, રામ મહેમાનને માટે પાણી લાવ. પાણી આપતી વખતે બંનેની નજર એક થઈ. એકબીજાની આંખો કાંઈક કહેતી હોય તેમ એકબીજાની નજર હટતી ન હતી. થોડી વાર તો રામ અને રાધા સામે જોઈ રહ્યા. ત્યાં બાની નજર પડી એટલે રામને કહ્યું, બેટા રામ, તું અહીં બેસ, તમે વાતો કરો, હું ચા બનાવી લાવું છું. કહી બા રસોડામાં ગયા. રામ બાજુમાં બેઠો. હજુ બંને એકબીજાને જોઈ રહ્યા હતા. રાધા બોલી, કાંઈક બોલશો કે આમ મને જોયા કરશો? રામ સમજી ગયો કે આંખ બંને બાજુથી લાગી ગઈ છે. રાધાને નિહાળતો ફરી રામ બોલ્યો, તારું રૂપ જ એવું છે કે મારી નજર હરતી નથી. મારી તો ઈચ્છા છે તું મારા ઘરનું પાણી ભરે. રાધાના ચહેરા પર હસી આવી ને બોલી, તો આવી જા રામ મારી ઘરે, મારા બાપુજી પાસે મારો હાથ માંગવા. એટલે તેની મરજી હશે તો હું તારા ઘરનું પાણી ભરીશ. કેમ તારી મરજી નથી? રાધા, અરે રામ, મરજી તો મારી છે, પણ માતા પિતાની પસંદ સંતાનને માનવી પડે. નહીં તો મેં દુઃખી થતા ઘણાને જોયા છે. પણ તું ચિંતા કરીશ નહીં, મારા પિતા સારા છે, તું પણ બહુ સારું છે, એટલે પિતાજીને તું પસંદ તો જરૂરથી આવી જઈશ. આ સાંભળીને તો રામનો ચહેરો ખીલી ઉઠ્યો. બા બધી વાત સાંભળી રહ્યા હતા. ચા બની ગઈ હતી, તોય ત્યાં ઉભા રહી તેની વાતો સાંભળી રહ્યા હતા. રામ થોડો નજીક આવી રાધા પાસે આવી ને બેસ્યો. મેં કહ્યું, રાધા, તું આ ગામથી તારા ગામે જઈશ ત્યાં તો હું તારો હાથ માંગવા આવી જઈશ. તું ચિંતા ન કર. તું કેટલા દિવસ અહીં રોકાવાની છે તે કહીશ મને? બસ 2 દિવસ. જોને અષાઢ માસ આવી રહ્યો છે, ઘરે અને ખેતરે ઘણું કામ છે, નહીં તો હું રોકા. પણ મારું આ ગામ આવવાનું જ હોય છે. હવે તો આ ગામ સાથે નવો સંબંધ બંધાયો છે. ભલે રાધા, કાલે હું તારી નદીએ રાહ જોઈશ. તું આવીશ ને? હા રામ, હું જરૂરથી આવીશ. પણ જોજે આપણને કોઈ જોઈ ન લે. વાતોમાં ખબર પડી નહીં સમય ક્યાં જતો રહ્યો. રાધાના ચહેરા પર મોડું થઈ રહ્યું હોય તેવું દેખાઈ આવ્યું. એટલે રામે બાને સાથ કર્યો. બા, ઓ બા, ચા બની ગઈ હોય તો લાવ,
મહેમાનને મોડું થાય છે. બાએ ચા આપી રાધાની સામે નજર કરી. ત્યાં તો આંખમાં હરખના આંસુ આવી ગયા. બા, હું તમારી દીકરી જેવી છું, તમે આમ રડો નહીં, હું રામનું ધ્યાન રાખીશ. આ સાંભળી બાએ રાધાના દુઃખના લીધા ને ફરી પાછી આવજે એમ હરખથી રાધાને કહ્યું. રાધા જાણે વચન આપી રહી હોય તે હસતા ચહેરેથી બાને કહ્યું, ભલે બા, હવે આવીશ તો જરૂર આવીશ, આવજો બા. રાધા ગઈ એટલે રામ બાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો ને બાને કહ્યું, બસ મામાને કહો ને રાધા ઘરે માંગુ નાખવા જાય. બા પણ તે જ વિચારી રહ્યા હતા. ભલે રામ, હું કાલે કાગળ તારા મામાને મોકલું છું કે તે અહીં એક આટો મારી જાય ને રાધાના ગામ જઈ તારા લગ્નની વાત કરે. ભગવાનની ઈચ્છા હશે તો જરૂરથી તારા લગ્ન ત્યાં જ થશે. બાએ તેમના વજુભાઈને કાગળ કર્યો. કાગળ મળતા જ વજુભાઈ રામના ઘરે આવી પહોંચ્યા. બાએ બધી વાત કરી ને વજુભાઈ બાજુના ગામમાં જવા તૈયાર થઈ ગયા. વજુભાઈ પણ રામ માટે કન્યા શોધી રહ્યા હતા એટલે તેમની બહેનની વાત સાંભળી તેને પણ થોડી રાહત થઈ. એક ભાણાના લગ્નની જવાબદારી તો લીધી હતી. વજુભાઈએ કાલે સવારે જવાનું નક્કી કર્યું. બાજુમાં બેઠેલો રામ અહીં હરખનો પાર ન રહ્યો. તે મામા મામા કરી વહાલ કરતો ભેટી પડ્યો. બીજે દિવસે સવારે બા અને વજુભાઈ બાજુના ગામમાં ગયા. રામ ઘરે હતો. જરીનને ખબર પડી છે કે બા રામભાઈ માટે રાધાને ત્યાં ગયા છે એટલે જરીન રામ પાસે આવે. રામ આમ તેમ હસ્તફેરા મારી રહ્યો હતો. કેમ રામભાઈ, આજે ખુશ પણ લાગો છો ને ઉદાસ પણ? કઈ નહીં બહેન, બસ બા ગયા છે તો તેની વગર ગમતું નથી. વાહ રામભાઈ, સરસ જવાબ આપ્યો. એમ કહું ને રાધાના વિચારો આવી રહ્યા છે અને માંગુ સ્વીકારશે કે નહીં તે પણ મૂંઝવણ દેખાઈ રહી છે. સાચું કહે છે જરીન, તું મારું મન ક્યાંય લાગતું નથી. હવે તો બા જલ્દી ઘરે આવે ને સારા સમાચાર આપે. બા અને વજુભાઈ શોધતા શોધતા રાધાને ઘરે પહોંચ્યા. ઊંચી મેડી હતી, મોટો ડેલો હતો. આગળના ભાગમાં ઘણા ફૂલ છોડ અને ઝાડવા હતા. એક બગીચો કહી શકાય. બાએ આવી ડેલી અને બગીચો ક્યારેય જોયો નહીં એટલે વિચાર આવ્યો, રાધાનું ઘર બહારથી આટલું ઠામ ઠામ વાળું છે તો અંદર કેટલું સુંદર હશે. ડેલી ખોલી અંદર પ્રવેશ્યા. જોયું તો મકાનની હારમાળા હતી. અંદર આવેલા મહેમાનને રાધાના બાપુજીએ જોઈ તેમનું સ્વાગત કરી ઢોલીએ બેસાડી રાધાને સાથ કર્યો. બેટા, રાધા મહેમાન આવ્યા છે તો પાણી લાવ. તો રાધા રૂમમાં દરવાજા પાછળ બાને જોઈ થોડી હરખાઈ હતી. બાપુજીનો અવાજ સાંભળી પાણી લઈને આવી. બા અને રાધા થોડી વાર તો એકબીજાને જોઈ રહ્યા. બાને લાગ્યું, વહુ મને પાણી આપી રહી છે. રાધાએ બા પાસે થયો. પાણીનો લોટો લઈ રસોડામાં જઈ ચા બનાવવા લાગી. ચા એટલે હગુદી ચા જે રાધા બનાવી હતી. ચાના 4 પ્રકાર, હગુડી, સગુડી, વગુડી, બાપુડી. વજુભાઈએ વાત શરૂ કરી. આ મારી બહેન છે. તેમના દીકરા રામ માટે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યા છીએ. રામ એકનો એક દીકરો છે. 2 ચોપડી ભણ્યો છે પણ ખેતી સારી રીતે કરે છે. વડીલોમાં હું અને મારી બહેન છીએ. જો તમારી ઈચ્છા હોય તો વાત આગળ વધારીએ. વજુભાઈ, દીકરી હોય ત્યાં માંગા આવે. મારી દીકરી માટે ઘણા મંગા આવે છે પણ હજુ સુધી અમે વિચાર્યું નથી. હા, એક જગ્યાએથી વાત આવી છે. પહેલા અમે તે જોઈ લઈએ પછી તમને વાત કરીશું. આ સાંભળીને બાપુનું મોઢું પડી ગયું. તે ઊભા થયા ને કહ્યું, ચાલો અમે નીકળીએ, પણ તમારી વાતનો જરા વિચાર કરજો. ઓ રામ બાની રાહ જોઈ રહ્યા હતો. બા ઘરે આવ્યા એટલે બાને રામ ભેટી પડ્યો. બાના ચહેરા પર ખુશી નહીં, ગમ હતું. આ જોઈ રામ બોલ્યો, બા, રાધાના ઘરેથી હા આવીને? બા ના તો કહી શક્યા નહીં પણ તેઓ વિચારીને જવાબ આપશે તેવું કહ્યું. બા, વિશ્વાસ રાખો, રાધાના ઘરેથી જરૂરથી હા આવશે. તે લોકોને હું પસંદ પણ આવીશ. 2-4 દિવસ આમ જ નીકળી ગયા. રામ જ્યારે પણ ખેતર જતો ત્યારે નદીમાં રાધા કપડાં ધોઈ રહી હોય તેવો ભાસ થતો અને ખેતર જતો. ખેતરમાં કામ કરવાનું મન પણ લાગ્યું ન હતું. બસ હંમેશા રાધાના વિચારોમાં ખોવાયેલો રહેતો. વિચારોમાં ખોવાયેલા રામભાઈને જોઈ જરીન ત્યાં આવે છે ને તેને આશ્વાસન આપી રહી છે. રામભાઈ, હું તમારી ગમગીની પણ જોઈ શકતી નથી. હવે તમારી ખુશી માટે હું કંઈક કરીશ, કહી જરીન તેના ઘરે જતી રહી. જરીન રાત્રે તેના અબુને વાત કરે છે, અબુ, હું બાજુના ગામમાં ખાલેને ત્યાં મળી આવું. ઘણો સમય થઈ ગયો છે. ત્યાં હું ગઈ. તેને ત્યાં બધા ખેરિયત તો છે ને તે હું જોઈ આવું.
અચાનક બેટી ખાલા કેમ યાદ આવી ગઈ? પહેલા હું કહેતો ત્યારે તું ખાલાને ત્યાં ન આવતી. આજે સામે ચાલીને કહે છે ખાલાને ત્યાં જવું છે. ભલે બેટા, પણ હું તને ત્યાં મૂકી આવું કે કોઈની સાથે જવાની છે? અબુ, યાદ તો આવે ને, ખાલા છે મારા. તમે ત્યાં મૂકવા નહીં આવો તો હું એકલી જઈશ. અરે બેટી, એકલી તને મોકલવી મારું મન માને નહીં. એક કામ કર, હું સવારે તને ત્યાં મૂકી આવું છું ને 2 દિવસ પછી તેડી જઈશ. સારું અબુ, જે તમને ઠીક લાગે તે. સવારે જરીન ઉઠીને રામને મળી અને એક આશ્વાસન આપ્યું, હું 2 દિવસ બહાર જાઉં છું, આવીશ એટલે સારા સમાચાર તને મળશે, કઈ જરીન અને તેના અબુ બાજુના ગામ તરફ રવાના થયા. અબ્દુલભાઈ તેની બહેનને ત્યાં જરીનને છોડીને ગામમાં નીકળી ગયા. જરીન ત્યાં ખાલાને જોઈ ખુશ થઈ, પણ તે જે કામથી આવી હતી તે વિચારવા લાગી. રાધા ક્યાં રહેતી હશે અને તેની શોધ કઈ રીતે કરવી? ત્યારે ખાલાની દીકરી જે 10 વર્ષની હતી તેને જરીન પૂછે છે, આ ગામમાં રાધા નામની સુંદર છોકરી રહે છે. ત્યારે તેને થોડું વિચાર્યું ને કહ્યું, મોટી બહેન, રાધા 2 છે, એક મજૂરીની દીકરી છે અને બીજી જમીનદારની દીકરી છે. જરીન સમજી ગઈ કે તે રાધા જમીનદારની દીકરી હોવી જોઈએ, પણ તેને મળવું તે વિચારવા લાગી. ત્યારે ફરી કહ્યું, નાની બહેન, તું મને રાધાને મળાવી શકીશ? ત્યારે તેની નાની બાળાએ કહ્યું, મોટી બહેન, આપણે રહ્યા મુસ્લિમ, એટલે ત્યાં જઈશું તો તે ઘણા સવાલો કરશે અને આપણી પાસે તેના કોઈ જવાબ નહીં હોય, એટલે તેને ઘરે જવું તો મુશ્કેલ છે. પણ તે રોજ બપોરે ખેતર ભાત દેવા જાય છે, એ સમયે આપણે તેને મળી શકીશું. રાધાએ વાત યોગ્ય લાગી, પણ આજે આ ઘરે આવી એટલે આજે તો રાધાને મળવું યોગ્ય લાગ્યું નહીં, એટલે તે કાલ બપોરની રાહ જોવા લાગી. જરીન બપોરે તેની બહેન સાથે ખેતરમાં કેડે રાધાની રાહ જોવા લાગી. બંને કોઈ રસ્તા પરથી પસાર થાય તો બંને સંતાઈ જતા. થોડો સમય થયો એટલે રાધા ચાલીને એકલી આવી. જરીન તેનો રસ્તો રોકી કહ્યું, હું જરીન છું, તારા રામની બહેન. રામનું નામ સાંભળી રાધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તરત તેણે કહ્યું, મારો રામ હેમકેમ તો છે ને? શું તે મને યાદ કરે છે ને? જરીન પણ રાધા ચાલવા લાગી અને જરીનને કહ્યું, જરીન, એવો સમય નથી જે તને રામે યાદ કરી ન હોય. તે તો રાત્રે પણ તારા નામનો બકવાસ કર્યા કરે છે. મારી પણ રામ જેવી જ હાલત છે, પણ હું કોઈને કહી શકું તેમ નથી, અને તે તને તો કહી શકે ને? સારું જરીન, કોઈ જોઈ જશે તે પહેલા મારી વાત સાંભળ. આજથી 3જા દિવસે રામ તને આ રસ્તે બપોરે મળવા આવશે, તું તેની રાહ જોજે. ખુશીથી રાધાએ જરીનનો આભાર માન્યો અને કહ્યું, ભલે, હું રામની રાહ જોઈશ. કોઈ જોઈ જાય તે પહેલા જરીન ઘરે આવતી રહેશે ને તેના ગામ જઈ રામને આ વાત કરું તેવા વિચાર કરવા લાગે છે. બીજે દિવસે જરીન ઘરે પહોંચી. તેના ઘરે પહેલા ગઈને રામને ઘરે ગઈ. જોયું તો બા એકલા હતા, એટલે જરીને બાને કહ્યું, બા, રામ ક્યાં છે? ત્યારે બાએ કહ્યું, તે તો ખેતરે ગયો છે. દીકરી જરીન ખેતર જવા દોડ કાઢી ને દોડતી દોડતી રામના ખેતર પહોંચી. જરીનને આવતી જોઈ રામ સમજી ગયો કે જરીન કંઈક સારા સમાચાર લઈ આવી હશે. જરીન પાસે આવી અને હસતા ચહેરેથી બોલી, રામભાઈ, તમારા માટે સારા સમાચાર છે. એ તો જરીન, તારું આવી રીતે આવવાથી ખબર પડી ગઈ. હવે ઝટ બોલ, શું સમાચાર છે? તો સાંભળો રામભાઈ, તમારી રાધાને હું મળીને આવીશું. તે પણ તમને રોજ યાદ કરે છે ને સપના પણ જોવે છે, અને તે તમને મળવા ત્યાં બોલાવે છે. મેં કહી દીધું છે તે મળવા જરૂરથી આવશે. આજથી 2 દિવસ પછી તમારે ત્યાં તેને મળવા ખેતના રસ્તે જવાનું છે. તે તમારી રાહ જોઈ રહી હશે. રામનો ચહેરો ખીલી ઉઠ્યો ને જરીનનો આભાર માની તેને ગળે લગાડી લીધી, કપાળ પર ચુંબન કર્યું. જરીનને પણ ખુશીમાં આંસુ આવી ગયા. રામભાઈ, તમને ભેગા કરવામાં હું કોઈ કસર નહીં છોડું, પણ ભાઈ, તે મોટા જમીનદાર અને તમે સામાન્ય, એટલે થોડો ડોળ પણ સતાવે છે કે કદાચ તમને નાના મોટાનો ભેદ તમારો દુશ્મન ન બને. તો ચિંતા કર નહીં જરીન, મારા પ્રેમમાં તાકાત છે અને વિશ્વાસ છે. એક દિવસ અમે જરૂરથી ભેગા થઈશું. 2 દિવસ તો રામને ઊંઘ ન આવી. તે રાધાના વિચારોમાં ખોવાયેલો રહ્યો. રાધા મળશે તો હું શું વાતો કરીશ? તે મારી રાતો જોતી હશે ને? આ વિચારોથી ઊંઘ પણ આવી રહી ન હતી.
જેમ તેમ કરીને 2 દિવસ પસાર થયા. સવારે વહેલો ઉઠીને બાને કહ્યું, બપોરનું ભાત બનાવવાનું. બા એ ભાત બનાવી આપ્યું ને કહ્યું, બેટા કહે તો હું ભાત ખેતર દેવા આવે. પણ રામ બાને જાણ કરવા માંગતો ન હતો કે હું રાધાને મળવા જાઉં છું. ગાડું જોડી રામ ખેતર તરફ નીકળી પડ્યો. ખેતરમાં જઈ કામ કરવા લાગ્યો. રામ બપોર થવાની રાહમાં આકાશમાં સૂરજ સામે નજર કર્યા કરતો હતો. ત્યાં જરીન ત્યાં આવે છે. જરીને રામ કહે છે, બહેન હું રાધાને મળવા જાઉં છું ને તું બળદનું ધ્યાન રાખજે. હું હમણાં રાધાને મળીને આવું. ભાત ઝાડ પર લગાવ્યું ને બળદને ત્યાં બાંધી થોડી નીણ લગાવી રાધાને મળવા તેના ગામ તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રાધાનું ગામ આવી ગયું. જરીને કહ્યું હતું તે ખેતરના રસ્તે ઉભો રહી રામ રાધાની રાહ જોવા લાગ્યો. બપોરનું ટાણું હતું. સૂરજ માથા પર હતો. તાપ વધુ લાગવાથી રામે માથા પર રૂમાલ બાંધ્યો. રાહ જોઈ રહેલો રામને તરસ પણ લાગી. આજુબાજુ પાણી પણ હતું નહીં. ઉપરથી રાધાની રાહ વધારે પાણીની તલપ લાવી રહી હતી. ત્યાં દૂરથી એક સફેદ કલરની ચણિયા ચોળી પહેરેલી કન્યા આવી રહી હતી. દૂરથી મુખજળમાં કારણે રામ તેને ઓળખી શક્યો નહીં, પણ પાસે આવી એટલે ખબર પડી રાધા છે. પરસેવે રેબજેબ હોવા છતાં રામના ચહેરા પર ખુશી છવાઈ. રાધા પાસે આવી બંને એકબીજાને નિહાળતા રહ્યા. આંખો કંઈ કહી રહી હતી ને ચહેરો કંઈ કહી રહ્યો હતો. રાધાએ રામને રસ્તાની એક બાજુ લઈ તેની ચૂંદડીથી રામનો ચહેરો લૂસ્યો ને રામને ભેટી પડી. ગાલ કપાળ પર ચૂમવા લાગી. રામને હૃદયમાં ઠંડક મળી ને રાધાને એક વચન કપાળે ચુંબન કર્યું. રાધાએ પોતાના હાથે રામને પાણી પીવડાવ્યું. જાણે અમૃત મળ્યું હોય તેમ રામના પેટમાં ટાઢક વળી. રાધા થોડી વહેલી આવી હતી એટલે બંને એકબીજા જ ઘણો સમય બંને વાતો કરતા હતા. એકબીજાને નિહાળતા વધુ જાણે વર્ષો પછી બે પ્રેમી પંખીડા મળ્યા હોય તેમ એકબીજાને પ્રેમથી વહાલ પણ કરતા હતા. રાધાને ભાત દેવા મોડું થઈ રહ્યું હતું એટલે રાધાએ કહ્યું, રામ તું થોડે દૂર મારી રાહ જો, હું હમણાં ભાત દઈને આવું, પછી ફરી આપણે પાછા મળીએ. કહી રાધા તેના ખેતર બાજુ ચાલતી ગઈ. રાધા ગઈ ને રામ એક ઝાડ નીચે બેસીને રાધા પાછી આવવાની રાહ જોઈ રહ્યો હતો. બપોર થયા ગયા ને રામને ભૂખ પણ લાગી રહી હતી. પણ કહેવાયું છે ને, પ્રેમ પારખા લે, તેમ આજે રામના પારખા થઈ રહ્યા હતા. ઘણો સમય થઈ ગયો હતો પણ રાધા પાછી આવી ન હતી. રામને બેચેની વધી રહી હતી. એક તો ખેતરની ચિંતા, ઉપરથી ભૂખ તરસ લાગી હતી. તેમાં આ રાધાનું પાછું ન આવવું વધારે ચિંતા થઈ રહી હતી. ત્યાં રાધાને આવતી દેખાય, પણ તેની સાથે કોઈ હાથમાં લાકડી લઈ આવી રહ્યું હતું. આ જોઈ રામ છુપાઈ ગયો. વિચાર આવ્યો, ખબર પડી ગઈ હશે તો આજે હું જરૂરથી માર ખાઈશ. થોડી ગભરાણ થવા લાગી. જેમ જેમ રાધા નજીક આવી રહી હતી તેમ તેમ રામને ગભરાણ થઈ રહી હતી. વિચાર આવતો હતો કે હવે રાધાને તો મળાશે કે નહીં તે ખબર નહીં, પણ આજે અહીં આવનાર માણસ પાસેથી લાકડીના માર જરૂરથી ખાય. ત્યાં બંને વધુ નજીક આવ્યા, પણ ખબર નહીં તે માણસ ઊભો રહી રાધા સાથે વાત કરવા લાગ્યો ને થોડી વાત કરી તે ખેતર તરફ ચાલતો ગયો ને રાધા ઘર તરફ આવવા લાગી. તે માણસ દૂર ગયો એટલે રામ રસ્તા પર આવ્યો. ત્યાં રાધા તેની પાસે આવી ગઈ. રાધાએ રામનો હાથ પકડી થોડે દૂર લઈ ગઈ જ્યાં તેને કોઈ જોઈ શકે નહીં. રાધાએ કહ્યું, તે અમારા પાડોશી કાકા હતા ને તે થોડે સુધી મૂકવા આવ્યા હતા. હવે કોઈ ડરવાની વાત નથી. હાથમાં હાથ નાખી બંને બેઠા. રામ ભૂખ્યો હશે એની માની ભાતમાંથી બચાવી રાખેલ ભોજન ખોલ્યું અને પોતાની હાથે રામને ખવડાવવા લાગી. રામને એક કોળિયો અમૃત સમાન લાગી. જેમ બા ખવડાવતી હતી તેમ આજે રામને રાધા ખવડાવી રહી છે. સાથે તેની ચૂંદડીથી રામનું મોં પણ લૂસી રહી હતી. જોનારાને એમ જ લાગે કે બંને પતિ પત્ની હશે. ઘણો સમય સાથે બેઠા ત્યારે રાધાએ કહ્યું, રામ હવે મારે ઘરે જવું પડશે, નહીં તો મોડું થશે તો બાપુ મારી શોધખોળ કરાવશે અને હું નથી ઈચ્છતી કે આપણે પકડાઈ જઈએ. રામ રાધાને વળી વળીને ગળે લગાડી રહ્યો હતો ને કહેતો હતો, હવે રાધા આપણે ક્યારે મળીશું? ત્યારે રાધાએ એક આશ્વાસન સાથે કહેતી, રામ ભગવાનની ઈચ્છા હશે ને તો આમ જ મળતા રહીશું અને એક દિવસ કાયમ માટે એક પણ થઈ જશું. જતી રાધાનો હાથ છોડી રહ્યો ન હતો. થોડી વાર રોકાઈ જા રાધા, એમ રામ આજીજી કરી રહ્યો હતો. પણ રાધાને જવું જરૂરી હતું એટલે ફરી રાધાએ કહ્યું, રામ નસીબે સાથ આપ્યો તો હું થોડા દિવસ પછી તારા ગામમાં આવીશ, ત્યારે આપણે જરૂરથી મળીશું. રાધા તેના ઘર તરફ નીકળી અને રામ તેના ગામ ખેતર તરફ ચાલતો ચાલતો તેમના ખેતરે પહોંચી ગયો. પેલા બળદને નિરણ નાખી. પછી યાદ આવ્યું કે બાએ ભાત આપ્યું છે તો તે પણ થોડું જમી લઉં, એટલે ભાત છોડીને જમવા બેસ્યો. પણ ભૂખ તો હતી નહીં. રાધાના હાથથી જમીને હજુ
પણ રામનું પેટ ભરેલું હતું એટલે થોડું ખાધું અને બાકીનું ખેતરના કૂતરાઓને ખવડાવી દીધું. રામને ખેતર જોઈ જરીન દોડીને તેની પાસે આવીને રાધાની વાત જણાવવાનું કહેવા લાગી. ત્યારે રામે તેની પાસે બેસાડી અને રાધા સાથેની મુલાકાતનું વર્ણન કર્યું. જરીનનો આભાર પણ માન્યો. જરીન પણ ખુશ થઈ ગઈ. તેની પણ એક દુઆ કરેલી કે રામને રાધા મળી જાય, કે આજે મધહંસ છે તો સફર થઈ એટલે સામે હાથ રાખી દુઆ કરવા લાગી. રાધાની દિલમાં યાદ લઈ 5 દિવસ તો નીકળી ગયા. ત્યારે તેને આવ્યું કે રાધા અહીં આવવાની હતી તો કેમ આવી નહીં. આ વાત તેને જરીનને કહી. જરીન પણ તે જાણવા લાગી ગઈ પણ તેના કોઈ સમાચાર મળ્યા નહીં. ત્યારે ફરી આશ્વાસન આપી કહ્યું, રામભાઈ બધું સારું થઈ જશે, આમ બહુ ચિંતા કરો નહીં. મારી ભાભી બહુ હોશિયાર છે, તે જે કરી રહી છે તે યોગ્ય જ હશે. ફરી પાછા 7 દિવસ નીકળી ગયા પણ રાધા કોઈ સમાચાર મળ્યા નહીં. એટલે રામને ચિંતા થવા લાગી અને આ ચિંતા તેને જરીનને કહી. જરીન પણ વિચારવા લાગી કે હમણાં થોડા દિવસ પહેલા ખાલાને ત્યાં ગઈ હતી એટલે હમણાં તો મારા આબુ જવા નહીં દે. પણ એક વિશ્વાસ આપ્યો, રામભાઈ હું હજુ કંઈક કરું છું તમારા માટે, પણ આ વાત બહાર ન લાવતા નહીં તો મને અને તમને મુશ્કેલી પેદા કરશે. સવારે જરીનના આબુ બહાર ગામ જવા નીકળ્યા. પાછળથી જરીન ખેતરનું બાનું દઈ તે પણ નીકળી. જરીન નીકળી રાધાના ગામ તરફ. જરીન ઝડપથી ચાલી રહી હતી. 1 કલાકમાં તો તેના ખાલાને ત્યાં પહોંચી ગઈ અને ખાલાને કહ્યું, ખાલા મને તમારી યાદ આવી તો મને મળવા આવી ગઈ. ત્યાં બહાર રમીને નાની બહેન આવી એટલે જરીન તેને એક બાજુ લઈ ગઈ અને તેને પૂછ્યું, રાધાના કોઈ સમાચાર છે તારી બાજુ? તે તેના અમીરજાન સામે કંઈ બોલી નહીં. તે જરીનને રમવામાં બહાને બહાર લઈ ગઈ અને કહ્યું, બેન રાધા થોડા દિવસથી બહાર રહેશે, જેવી આવશે એટલે હું ખબર મોકલાવીશ. તમને અને રામભાઈની યાદ પણ અપાવીશ. જરીનને મનાવવામાં આવી રહ્યું ન હતું એટલે તેના ગામ જતી વખતે તે રાધાના ઘર પાસેથી નીકળી અને રાધાની જાણકારી મેળવવાની કોશિશ કરી. ત્યારે કોઈએ કહ્યું, રાધા તેના મામાને ત્યાં ગઈ છે, 10 દિવસ પછી આવશે. બપોર પહેલા જરીન ઘરે આવી ગઈ. અમીને મળીને રામભાઈ પાસે આવી અને કહ્યું, રામભાઈ રાધા તેના મામાને ઘરે ગઈ છે, 10 દિવસ રોકાશે પછી આવશે, ત્યાં સુધી ભાઈ રાહ જોવો. થોડો ચહેરો ફીકો તો પડ્યો પણ 10 દિવસ આમ જ જતા રહેશે એમ મનાવી લીધું. આમ 10 નહીં 15 દિવસ નીકળી ગયા. રામને રાધાના કોઈ સમાચાર મળ્યા નહીં. થોડી રામને ચિંતા થઈ રહી હતી. આખો દિવસ રામ બેચેન રહેતો. રાધાના ગામથી જરીનના ખાલાની દીકરી એક સમાચાર લઈને રામ પાસે આવી ને કહ્યું, રામભાઈ રાધા આવી ગઈ છે, કાલે તમને બપોરે ખેતર જવાના રસ્તે આવવાનું કહ્યું છે. રામભાઈના ચહેરા પર રોનક આવી. બીજે દિવસે રામ રાધાને મળે છે. રાધાને મળીને રામને દિલમાં ઠંડક પસરી જાય છે. બંને એક જાત નીચે વાતો કરે છે. ત્યારે બધા કહે છે, રામ તું કંઈક કર, નહીં તો મારા પિતાજી મને બીજે પરણાવી દેશે. મામાને ત્યાં ગઈ હતી, ત્યાં મારા લગ્નની વાત થઈ રહી હતી. મને ચિંતા થઈ રહી છે કે આપણે બંને એક થઈ જઈશું કે અથવા અલગ થવાનો વારો આવશે. એક વચન આપી રહ્યો તેમ રામે કહ્યું, હું થોડા દિવસ પછી તારા પિતાજીને મળીશ અને આપણે લગ્નનો પ્રસ્તાવ મૂકીશ. પછી જે નિર્ણય આવે તે જોઈ લેશું. પણ રાધા આપણે ભાગીને લગ્ન નહીં કરીશું. ભાગતા કરતા હું બલિદાનને મહત્વ આપીશ. રાધાને પણ રામની આ વાત પર ગર્વ થયો. તે પણ આવું કરવા માંગતી ન હતી. તે ખુશી ખુશી લગ્ન કરવા માંગતી હતી અને તે પણ તેના માતા પિતાની પરવાનગીથી. ઘણો સમય વાતો કરી પછી બંને ગળે વળગી છૂટા પડ્યા. દિવસો પસાર થવા લાગ્યા. ત્યારે વાવણી થઈ એટલે રામ વાવણી કાર્યને લાગી ગયો ને ખબર પડી નહીં કે 2 મહિના નીકળી ગયા. પછી ફ્રી થયો એટલે રાધાને ગામ જવાનું વિચાર્યું. એક દિવસ નક્કી કરી તે રાધાના ગામ જવા નીકળ્યો. તે એકલો રાધાના ઘર પાસે આવ્યો. થોડી ગભરાટ હતી કે મોટા જમીનદાર પાસે કઈ રીતે મારી અને રાધાની વાત કરીશ. પણ કહેવાય છે ને, પ્રેમમાં હિંમત હોય છે. તેમ રામની ઘરની અંદર પ્રવેશ્યો. રામને જોઈ રાધાના પિતાજી આવ્યા અને રામને આવકાર આપી બેઠક રૂમમાં લઈ ગયા અને ચાનું કહ્યું. થોડી વારમાં ચા આવી એટલે રાધાના પિતાજીએ કહ્યું, તમારી અહીં આવવાનું કારણ કહી શકશો? વાત કરવામાં રામના પગ ધ્રુજી રહ્યા હતા પણ હિંમત કરી વાત આગળ કરી. મારું નામ રામ છે, હું બાજુના ગામથી છું. રાધાને હું પ્રેમ કરું છું ને તેનો હાથ હું માંગવા આવ્યો છું. આ સાંભળીને રાધાના પિતાજી ઊભા થઈ ગયા. રામને પ્રેમથી કહ્યું, જો રામ તારું આવવાનું મોડું થઈ ગયું છે. મારી દીકરી રાધાની સગાઈ થઈ ગઈ છે અને થોડા દિવસ પછી તેના લગ્ન પણ છે. એટલે હવે રામ તું રાધાના સપના જોવાનું ભૂલી જા. હવે મારે કામ છે, તું જઈ શકે છે. અને સાંભળ, રાધાને મળવાની કોશિશ કરતો નહીં તો પરિણામ સારું નહીં આવે.
રામ તો ત્યાંથી નીકળી ગયો, પણ આંખમાંથી આંસુ જાણે જંગલમાંથી ઝરણું વહેતું હોય તેમ વહેતા હતા. તે ચાલતો ચાલતો ચોથા રાસુને રડી રહ્યો હતો. તે ભાંગી ગયો હતો. તેમાં બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા. ઘરે આવીને ખાટલામાં પડી ગયો. તે દિવસે કંઈ ખાધું પીધું નહીં, બસ રડતો રહ્યો. રામની હાલત બાથી જોવાઈ રહી ન હતી, એટલે બા જરીનને બોલાવી લાવ્યા ને કહ્યું, બેટા જરીન, આ રામને કંઈક સમજાવ, નથી ખાતો નથી પીતો, બસ આમ રડ્યા કરે છે. જરીન રામ પાસે આવી બેસીને માથા પર હાથ મૂકીને કહ્યું, રામભાઈ, જો નસીબમાં હશે ને તો તેને કોઈ રોકી નહીં શકે, પણ આમ દુઃખી થઈ કોઈ ફાયદો નથી. તમે દુઃખી થશો ને બા, પણ તમે બાની સામે તો જુઓ, તેમણે પણ તમારા કારણે કંઈ ખાધું નથી. દુઃખમાંથી સભાન થયું ને રામ બા પાસે બેસીને તે પણ જમવા લાગ્યો. પહેલી વાર તે બાને પણ ખવડાવવા લાગ્યો. જમતા જમતા બંને એકબીજાના આંસુ લૂછી રહ્યા હતા. પાસે બેઠેલી જરીનની આંખમાં આંસુ આવી જ ગયા હતા, પણ રામને હિંમત આપવા માટે તે મજબૂત બની ગઈ હતી. આમ દિવસો પછી જવા લાગ્યા ને રામ પણ રાધાને ભૂલવા લાગ્યો. રામ હવે પહેલા જેવો નોર્મલ થવા લાગ્યો. દિવાળી આવી એટલે તેને પાકની લણણી કરી અને સારી રીતે દિવાળીની પણ ઉજવણી કરી. બાએ તેના ભાઈને પણ રામ માટે ફરી કન્યા શોધવાની વાત કરી. ત્યાં જરીનની બહેન સમાચાર લઈને આવી. રામને કહ્યું, રાધા તમને એકવાર મળવા માંગે છે. રામ તો કંઈક સમજી શક્યો નહીં કે રાધા હવે કેમ મને મળવા માંગે છે, જે હવે થોડા દિવસ પછી તો બીજાની થવા જઈ રહી છે. જરીન ના કહેવાથી રામ ફરી રાધાને મળવા જાય છે. બીજે દિવસે રામ રાધાને મળવા નીકળી ગયો. પહેલા જેટલો તેનામાં ઉમંગ હતો નહીં, પણ રાધાની છેલ્લી ઈચ્છા અને તેને દુઃખી કરવા માંગતો હતો નહીં, એટલે રાધાને છેલ્લી વાર મળવા માટે તે ખેતરના રસ્તે રાહ જોવા લાગ્યો. ધીરે ધીરે આવેલી રાધાને જોઈ ચહેરા પર થોડી તો ખુશી આવી. તે શણગાર સજીને આવી હતી, તો પણ રામને તે સામાન્ય રાધા લાગી રહી હતી. રાધા નજીક આવીને રામને ભેટી પડી અને રડવા લાગી. રામ પણ રહી શક્યો નહીં, તે પણ રડવા લાગ્યો. બંનેનો પ્રેમ ફરી તાજો થઈ ગયો. રાધા તો રામને છોડતી જ ન હતી, બસ રડીએ જ રહી હતી. રામ તેના આંસુ લૂછ્યા, પણ આશ્વાસન સિવાય તે કંઈ કહી શક્યો નહીં. પણ રાધા એટલું બોલી, તમે તમારું ધ્યાન રાખજો. હું ભલે તમને છોડીને જઈ રહી છું, પણ તમારું સ્થાન હંમેશા મારા દિલમાં કાયમ રહેશે. રામ પાસે કોઈ શબ્દ હતા નહીં કે તે રાધાને કંઈ કહી શકે, પણ જતા પહેલા ફરી રાધાને કહ્યું, મને હજુ એક છેલ્લી વાર મને આલિંગન આપ. હું તે આલિંગનથી આખું જીવન જીવી લઈશ. છેલ્લી વાર બંને ગળે વળગી હંમેશા માટે છૂટા પડ્યા. રામ ફરી રાધાને ભૂલી તેના સામાન્ય જીવનમાં જીવવા લાગે છે. રામ ખેતરથી ઘરે અને ઘરેથી ખેતર એમ શામ પડી જતી હતી અને સાંજે સુઈ જવું, આ રોજની દિનચર્યા થઈ ગઈ હતી. પણ જરીનને એક અફસોસ કાયમ માટે રહ્યો કે હજુ મેં થોડી મહેનત કરી હોત તો રાધા આજ રામની હોત, પણ બધું અલ્લાહની મરજી માની તે પણ આ પ્રેમને ભૂલી ગઈ હતી. હા, પહેલા કરતા રામની તે કાળજી વધુ રાખવા લાગી હતી. એક દિવસ એવું બન્યું કે રામ રહ્યો નહીં. રામ ખેતરથી પાછો ફરી રહ્યો હતો. સાંજ થવાને હજુ વાર હતી. ગામના પાદરે પહોંચ્યો. ત્યાં રસ્તેથી એક જાન જતી હોય. પહેલા થોડા ઘોડા નીકળ્યા, પછી પાછળ ઘણા બળદગાડા હતા. તેમાંનું એક વેલડું અલગ તરી આવતું હતું. તે શણગારેલા વેલડું રામની પાસેથી પસાર થયું. તેમની નજર અંદર બેઠેલી દુલ્હન પર પડી. સોળે શણગાર સજેલી રાધા બેઠેલી જોઈ રાધાની નજર પણ રામ પર પડી. ફરી ઘડી બે ઘડી આંખો ચાર થઈ. પણ આ વખતે જાન ગયા પછી પહેલા કરતા વધારે રામ દુઃખી થયો. ઘરે આવીને તો જાણે માથા પર પહાડ પડ્યું હોય તે માથું ચકરાવા લાગ્યું. બેચેની ગમ દુઃખ ઉપરથી માથું દુખવું, રામનું જીવન મુશ્કેલ થવા લાગ્યું. આખો દિવસ માથું દુખવાથી રામ ત્રાસી ગયો હતો. ઉપરથી રાધાનું જીવનમાંથી જવું વધુ દુઃખી થઈ રહ્યું હતું. બાએ ઘણી દવા કરી, પણ રામનું માથાનું દર્દ દૂર થવા નામ લઈ રહ્યું ન હતું. સવારમાં રામ પૂછ્યા વગર ઘરની બહાર નીકળી ગયો ને રામ તેના મિત્રોને મળ્યો અને તેનું દુઃખ તેની સામે વ્યક્ત કર્યું. તેના મિત્રો પણ રામનું દુઃખ જોઈ શક્યા નહીં, એટલે બધા તેને સલાહ સૂચના આપતા લાગ્યા. કોઈ કહે રામ તું આ કર, કોઈ રામ આ બધું ભૂલી જા ને સાધુ થઈ જા. ત્યાં તેમાંથી એક બોલ્યો, ટેન્શન અને દુઃખ દૂર કરવું હોય તો સાધુ પાસે જઈ ચલમ પી લઈ લે, એટલે બધું દુઃખ દૂર થઈ જશે. તેની વાત માની બધા રામનો હાથ પકડી તેને તે સાધુ પાસે લઈ ગયા. ત્યાં સાધુ ચલમના ગાંજો ભરી પી રહ્યા હતા. બધાને જોઈને સાધુએ બધાને ચલમ પીવાનું કહ્યું. બધાએ એક વખત ચલમ પીધી. પછી રામને આપવામાં આવી. પહેલા તો રામ ના પાડી રહ્યો હતો, પણ સાધુના કહેવાથી તે ના પાડી ચાલ્યો નહીં ને તે પણ ચલમ પીવા લાગ્યો. એક પછી એક ચલમ ભરીને ચંપી રહ્યા હતા.
પાણીની તરસ લાગી તે ઊભો થયો, પણ નશામાં કારણે તે ઊભો થઈ શક્યો નહીં ને બાજુમાં પડેલ ભાંગનો લોટો તે પી ગયો. હવે તો ગાંજો અને ભાંગનો નશો રામને ચઢી ગયો. પછી સાધુએ રામને જોક્યો અને મિત્રોને કહ્યું, રામને ઘરે પહોંચાડી દો, નહીં તો અહીં બેભાન થઈ જશે. બીકના માર્યા બધા ફ્રેન્ડ રામને લઈને ઘર તરફ નીકળ્યા. નશામાં રામ સરખી રીતે ચાલી પણ શકતો ન હતો. ગામના પાત્રે રામને મૂકીને બધા ફ્રેન્ડ તેમના ઘરે ચાલતા ગયા. રામ પોતાની ભાન ભૂલી શક્યો હતો. તે હવે ધીરે ધીરે પાગલ થઈ રહ્યો હતો. ભાન ન હોવાના કારણે તે ઘરનો રસ્તો ભૂલીને બીજે રસ્તે ચાલવા લાગ્યો. સાંજ પડી, રામ ઘરે આવ્યો નહીં એટલે બા ચિંતા કરવા લાગ્યા. બા અબ્દુલભાઈની ઘરે ગયા, પણ ત્યાં પણ રામ હતો નહીં. એટલે અબ્દુલભાઈ અને બા બંને રામને શોધવા નીકળી પડ્યા. મોડી રાત સુધી રામની શોધખોળ કરી, પણ રામનો કોઈ બહાર મળી નહીં. બાની ચિંતા વધવા લાગી. અબ્દુલભાઈ બાને આશ્વાસન આપી રાતે જમાડીને તેને સુવાડી દે. સવાર થયું એટલે ગામના બધા લોકોએ ખબર પડી કે રામ ખોવાઈ ગયો છે. એટલે ગામના લોકો પણ રામને શોધવા લાગ્યા. જરીન પણ કોઈ સમજી શકી નહીં કે આખરે રામભાઈ ક્યાં જતા રહ્યા. તે પણ રામને શોધવા નીકળી. આ બાજુ રામ ઘણો દૂર નીકળી ગયો હતો. આ બાજુ રાધાની નવી જિંદગી શરૂ થઈ. રાધાને પણ ઘણો આઘાત લાગ્યો હતો, એટલે તે પણ ઘણી દુઃખી રહેતી હતી. દુઃખી જોઈ તેના પતિ ગોપાલ તેને દુઃખનું કારણ પૂછે છે, પણ રાધા કંઈ બોલતી નથી, બસ રડ્યા કરે છે. આવી રાધાની હાલત જોઈ ગોપાલ તેની નજીક પણ જતો નથી. રામ હવે સાવ પાગલ થઈ ગયો હતો. તે હવે તેના ગામથી ઘણો દૂર નીકળી ગયો હતો. રામને જોઈ બધા તેને પાગલ પાગલ કહી તેને પથ્થર ફેંકતા હતા, તો કોઈ સમાજ સેવક તેને જમવાનું આપતા, પણ તે કોઈ એક સ્થળે રહેતો નહીં. તે આમ તેમ ગામડા ફરી રહ્યો હતો. મિત્રો, વાર્તા હજી અધૂરી છે. હવે આગળ સાંભળવા માંગતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જલ્દી બીજો ભાગ આખરી તમને સાંભળવા મળી જશે. હવે વાર્તામાં કેવો ટ્વિસ્ટ આવે છે તે સાંભળજો. મિત્રો, તમને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરજો, અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આમાં કોઈ વ્યસનનું આવે છે તો વ્યસન અમારા ચેનલ કીધી નથી કોઈ. ખાસ નોંધ મિત્રો કે આમાં આપણે વ્યસનના કોઈ આવતા હોય, ગાંજા છે, દારૂ છે, સિગરેટ છે, તો ફક્ત ને ફક્ત આપણે વાર્તાને આગળ વધારવા માટે આપણે ઉપયોગ શબ્દો કરતા હોય, પણ વ્યસન સાથે આ ચેનલને કોઈ લેવા દેવા નથી. અને વ્યસન તો હંમેશા માટે કરવું જ ન જોઈએ. વ્યસન છે એ આપણા શરીર માટે નુકસાનકારક જ છે, હાનિકારક જ છે, અને નુકસાન સિવાય બીજું કાંઈ નથી આપતું વ્યસન. એટલે વ્યસનથી દૂર રહો અને જિંદગી મોજથી જીવો મિત્રો. થેન્ક યુ.